ભાવનગરમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત છે। આજે ભાવનગરના અકવાડા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। ઘોઘા તરફ જતા માર્ગ પર ઇકો કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે। આ અકસ્માતમાં બાઇક પર સવાર 3 ભાઈ બહેનોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ભાવનગરના અકવાડા નજીક આવેલા ઘોઘા રોડ પર આજે મધરાતે ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી, જ્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર 3 ભાઈ બહેનો રસ્તા પર ફંગોળાયા હતા। પ્રાથમિક વિગતો મુજબ આ તમામ ઈજાગ્રસ્તો ભૂંભલી ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે 3 ભાઈ બહેનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। બનાવની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા। હાલ આ સમગ્ર મામલે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરવામાં આવી છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અકસ્માતને પગલે ઘોઘા રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અનિવાર્ય છે।